આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક માર માર્યા, ઘરની અંદર જઈને તોડફોડો કરી, દરવાજા તોડ્યા, દુકાનો તોડી, લાઇટો તોડી, ગાડીઓ તોડવાનું કામ ભાજપી કડદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું. દોસ્તો, આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું. એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે, આ એક કાવતરું છે, ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નથી. મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ, મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક શા માટે માર્યા? જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં, તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો? તમને ખબર છે કે સ્થાનિક નતું તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર્યો. જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈને દરવાજા તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા, ટીવી તોડી નાખ્યા, ફ્રીજ તોડી નાખ્યા, લેમ્પ તોડી નાખ્યા, માણસોને માર્યા. અને સ્થાનિકોને શા માટે માર્યા?